સુંદર મજાના લોક સાહિત્ય અને સંતવાણીના કાર્યક્રમની અંદર સ્વાગત વિધિ પ્રારંભ થવા જઈ રહી છે ત્યારે હું ચારેય ભાઈઓને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ ઉપર હાજર રહે પ્રતાપભાઈ કોઠી, મનીષભાઈ, મેરુભાઈ અને કેવલભાઈ, આપ અહીંયા થોડીક વાર માટે હાજર રહેશો એવી રિક્વેસ્ટ છે. પ્રતાપભાઈ કોઠી અહીંયા પધારજો પ્લીઝ. આપણી ભારતીય પરંપરા દેશ વિદેશની અંદર દુનિયાના કોઈ પણ ક્ષેત્રે હોય પણ ભારતીય મૂળ ભારતની પરંપરા ધર્મ સંસ્કૃતિ અને સનાતનને ઉજળો કરનારો સંપ્રદાય જે દેશ વિદેશમાં રહેતો હોય અને વિદેશોની યાત્રા માટે આપણા ધર્મગુરુઓ, આચાર્યો, મઠાધીશો અને મહામંડલેશ્વરો વિદેશોમાં જવાની કાંઈ જરૂર નથી, છતાં પણ ભારતના સત્ય સનાતનના રખવાડાઓ જે દુનિયામાં રહે છે તેમને આશીર્વાદની અમી દ્રષ્ટિ માટે થઈને વિદેશની અંદર સંસ્કૃતિને ઉજળું કરવા માટે થઈને આપણા સદગુરુ આવતા હોય છે. અને જ્યારે પણ કોઈ સદગુરુ સ્વામી, આચાર્ય, મઠાધીશની ઉપસ્થિતિ હોય તો એમના આશીર્વાદ, એમના સ્વાગતથી ભારતીય પરંપરા પ્રમાણે કોઈ પણ કાર્યક્રમનો પ્રારંભ થઈ શકે. માટે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત શ્રી વિભૂષિત જગદગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ આપણા અહોભાગ્ય છે કે એમની આ ઉપસ્થિતિ છે અને એ સંપ્રદાયના વર્તમાનના આચાર્ય છે અને અત્યારે તે મુખ્ય આચાર્ય પીઠના પ્રમુખ તીર્થધામ 5 શ્રી નવતનપુરી ધામના નામે પ્રસિદ્ધ છે. આપ સૌને ખબર જ છે. આચાર્ય સદગુરુ શ્રી દેવેન્દ્રજી મહારાજ દ્વારા આજથી લગભગ 400 વર્ષ પહેલાં આ સંપ્રદાયની સ્થાપના થઈ હતી અને આજે આખી દુનિયામાં લગભગ કૃષ્ણ સ્વામી સંપ્રદાયના 1200થી વધારે મંદિરો છે. તો એવા એમના અનુયાયીઓ પણ વિશ્વભરની અંદર છે. તો પરમ પૂજ્ય સ્વામીજીની પ્રાર્થના કરીશ કે તેઓ અહીંયા આવે અને સ્ટેજ ઉપર લોટસ પ્રોડક્શનના આપણા ભાઈઓને આશીર્વાદ આપે. પૂજ્ય ગુરુજીને જોરદાર તાળીથી વધાવશો. ભારતની વિખ્યાત ગરવા ગિરનારની ગોદના નેહડાની અંદરથી જે મેં કોમળ ફૂલ વિશ્વભરની અંદર સંસ્કૃતના પ્રચારના નીકળ્યા હોય એવા કવિરાજ રાજભા ગઢવી છે એ પૂજ્ય ગુરુજીનું સ્વાગત કરશે અને જેનો સૂર છે જે સંતવાણીના માર્મિક છે એવા પૂજ્ય ગોપાલભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ પૂજ્ય ગુરુજીનું સ્વાગત કરશે. કાર્યક્રમના પ્રારંભ પહેલા કવિરાજ રાજભા ગઢવીનું સ્વાગત અને આશીર્વચન. નાની ઉંમરની અંદર જેણે ઉજળા ઇતિહાસની સંતવાણી વિશ્વભરની અંદર ગઝલ કવાલી અને માર્મિક ભજનોનો મર્મ સમજાય એવા ગોપાલભાઈ સાધુનું ભવિષ્ય ઉજળું થાય એટલા બધા તાળીઓથી વધાવશે. આ શુભ પ્રસંગે પૂજ્ય ગુરુજીને પ્રાર્થના કરીશ કે તેઓ 2 શબ્દ વચનામૃત લોટસ પ્રોડક્ટ્સ અને અહીંયા ઉપસ્થિત દરેક મહેમાનોને આશીર્વચન આપશે. એ પહેલાં લોટસ પ્રોડક્ટ્સના પ્રતાપભાઈ કોઠીનું સ્વાગત કરશું. સંસ્કૃતિના પ્રચાર માટે કોઈ પણ યુવાન ભાઈ બહેનો હોય તે હંમેશા એમનું કાર્ય કરતા રહે અને ભારતની સંસ્કૃતિ ઉજળી રહે. कृष्ण कन्हैया लाल की, कृष्ण कन्हैया लाल की. सौने जय श्री कृष्ण प्रणाम. આજે લોટસ પ્રોડક્શનના ઉપક્રમે
આપણા શ્રી રાજવા ગઢવી અને અમારા સાધુ, અમે કહેતા હોઈએ સાધુ, પણ એ આ વેશમાં સાધુ છે. હા, આ બેના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સૌ અહીં ઉપસ્થિત છો. અમને એનો ખૂબ આનંદ છે. મનીષભાઈ, જો કે એમનો આખો પરિવાર નાનપણથી જ આપણી સંસ્થા સાથે જોડાયેલા અને આ સંપ્રદાયના અનુયાયી, તો અમને જાણવા આવ્યું કે આ આખું આયોજન, તો એમાં મનીષભાઈ મુખ્ય રૂપે છે. તો ખૂબ આનંદ થયો. આજે આ બે ભાઈઓને પણ મળી લઈએ અને તમને બધાને મળી લઈએ, એ શુભ આશયથી અહીં આવવાનું થયું. આપ જાણો છો, મોટાભાગના બધા સૌરાષ્ટ્રથી જોડાયેલા છો, એટલે સૌરાષ્ટ્રની છોટી કાશી એટલે જામનગર. મોટી કાશી એ તો મૂળ કાશી છે જ, અને આપણા સૌરાષ્ટ્રની કાશી એટલે જામનગર. તો જામનગરમાં શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની મૂળ સંસ્થા છે, આચાર્ય પીઠ, જેને શ્રી 5 નવતનપુરી ધામ કહેવામાં આવે છે. આજથી 400 વર્ષ પૂર્વ આ સંસ્થાની સ્થાપના નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજે કરેલી. શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય એટલે શ્રી કૃષ્ણજી છે એ પૂર્ણ બ્રહ્મ છે, એ રીતની માન્યતા ધરાવે છે. તો એની પાછળનું કારણ એ છે કે સુપ્રીમ છે, પૂર્ણ બ્રહ્મ એ એક જ હોય. એ પરમાત્માને જ અમારા શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણ કહ્યું છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. પરમ ઈશ્વર એ શ્રી કૃષ્ણ છે. અને એ જ્યારે દુનિયામાં પ્રકટ થાય તો એમના નામથી જ દુનિયામાં પણ પ્રકટ થાય છે. અને મૂળ એમના ધામમાં, પરમધામમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહે છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો પરમધામ તો એમનું ધામ છે જ. તો દુનિયામાં પ્રકટ થાય તો ત્યારે પણ એ શ્રી કૃષ્ણના નામે જ પ્રકટ થયા. તો શ્રી કૃષ્ણ એ પૂર્ણ સ્વરૂપ છે. તો ભગવાન વિષ્ણુ પણ પૂર્ણ રૂપે અવતાર ધારણ કરે છે, તો ત્યારે શ્રી કૃષ્ણનું જ નામ લે છે. તો એવા શ્રી કૃષ્ણ પ્રતિ સમર્પિત શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય. તો જામનગર તો એમનું મુખ્ય કેન્દ્ર. પછી તો આખા દેશમાં, બીજા દેશોમાં પણ, સમગ્ર ભારત અને ભારતથી બહાર પણ અલગ અલગ સ્થાનોમાં ધર્મસ્થાનો છે. લગભગ 1200 જેટલી સંસ્થાઓ ધર્મ, સંસ્કૃતિ અને સનાતન ધર્મની પરંપરાઓ એના સંવર્ધન માટે, એના પોષણ માટે છે. સનાતન ધર્મ છે, વાસ્તવમાં તો ધર્મ એ સનાતન જ. બાકી બધા તો મતાંતર છે, જુદા જુદા મતો. લોકો એને જ્યારે ધર્મ અને રિલિજન એ બેને એક માને ને, તો ત્યારે પછી બધા ઘણા ધર્મો એ રીતે કહેવા લાગે.
વાસ્તવમાં ધર્મ ધર્મ હોય છે, રિલિજન રિલિજન હોય છે. રિલિજન મત મજહબ એના માટે વપરાતો શબ્દ છે. પણ આપણે ત્યાં કેટલાય દિવસ સુધી દોડિયાઓએ રાજ્ય કર્યું ને, એટલે પછી એમણે ધર્મ અને રિલિજનને એક બતાવી દીધું અને આપણે એનું અનુસરણ કરવા લાગ્યા. તો મને આનંદ થાય છે કે અમારા રાજવા જેવા ભાઈઓ છે, તો એ લોકો ધર્મ અને સંસ્કૃતિ એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એમાં એ અંતર સમજાવશે. ધર્મ આખા માનવ માટે, આખી દુનિયા માટે દરેકનો ધર્મ હોય. પ્રકૃતિ પણ પોતાના ધર્મનું પાલન કરે, બધા પોતાના ધર્મનું પાલન કરતા હોય છે. માણસ માટે પણ પોતાનો ધર્મ છે જે બધાનો ભલો વિચાર કરે. એટલે આપણે અહીં કહેવામાં આવ્યું છે, સર્વે ભવંતુ સુખિનઃ, વિશ્વ કા કલ્યાણ હો. આરતી પછી આપણે હંમેશા બોલતા હોઈએ, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો. તો એમાં વિશ્વ કા કલ્યાણ હો, બધાનો ભલો વિચાર કરે. વસુધૈવ કુટુંબકમ. તો આ સનાતન ધર્મનું મૂળ ધ્યેય છે. તો વ્યવહારમાં બધાને માનવને માનવ ગણવાનું અને પ્રકૃતિ સાથે સામંજસ્ય રાખવાનું. અને જ્યારે અધ્યાત્મ એટલે આત્મા, પરમાત્મા, તો બધાને આત્મા જોવાનું. બધા પ્રાણીઓની અંદર ચેતના છે, એ આત્મા છે, એક જ પરમાત્માના અંશ છે. એટલે બધાને કુટુંબ તરીકે ગણવામાં આવશે. પ્રકૃતિમાંથી બનેલ બધી જ વસ્તુઓ સાથે સામંજસ્ય સ્થાપિત કરવાનું. ઉપયોગ કરવાનો હોય તો પ્રકૃતિનું દોહન કરવું, શોષણ નહીં. એ આપણી સંસ્કૃતિ છે. તો એવી સંસ્કૃતિ અને પરંપરાઓને પુષ્ટ કરવા માટે સમય સમયમાં અનેક મહાપુરુષો આ દુનિયામાં થયા. તો એ રીતે નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ પણ થયા. તેઓએ ખૂબ સાધના કરી, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજીના દર્શન પ્રાપ્ત કર્યા જામનગરની પવિત્ર ભૂમિમાં. અને શ્રી કૃષ્ણજી એમને આત્માની ઓળખ કરાવી, પાતાલથી પરમધામના સુધીના દર્શન કરાવ્યા અને પછી એમને મંત્ર પણ આપ્યો. આજે આ સંપ્રદાયમાં જે મંત્ર છે, શ્રી કૃષ્ણજીએ આપેલ મંત્ર છે, એટલે એ શ્રી કૃષ્ણ પ્રણામી કહેવાય. તો સંપ્રદાય ધર્મના પ્રચાર પ્રસાર સાથે સેવામાં, લોકોના સ્વાસ્થ્યની અને શિક્ષણ સાથે ગૌશાળા, જામનગરમાં ગીર ગાયોની સરસ મજાની ગૌશાળા છે. આપ ક્યારેય પણ મુલાકાત લો તો જામનગરની મુલાકાત ચોક્કસ લેજો. તમે આવજો. અને અત્યારે જામનગરમાં 400 વર્ષ પહેલાથી મંદિર, તો એ મંદિર જીર્ણ થયું તો એને નવેસરથી વાદવાનું શરૂ કર્યું છે. તો સરસ મજાનો આપણી સંસ્કૃતિ પરંપરાઓને ધ્યાનમાં રાખીને ભગવાનની અલગ અલગ પ્રકારની લીલાઓ, ભક્તોના ચરિત્રો, એ બધા મંદિરમાં અંકિત રહે એ હિસાબે કલાત્મક મંદિર બનાવવાનું નક્કી કર્યું છે. કામ ચાલુ છે. તો એના જ અનુસંધાને અલગ અલગ સ્થાનોમાં મહાનુભાવોને મળીએ અને એ લોકો કંઈક સેવાઓ વગેરે મોકલાવે તો એમને બતાવીએ. એ હિસાબે અલગ અલગ જગ્યાઓમાં આવતો હતો.
તો મનીષભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને એક ઉત્સાહી યુવાઓ અત્યારે તો આમોદ પ્રમોદમાં મસ્ત થયેલા હોય, એવામાં આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર હોવો જોઈએ એ પવિત્ર ધ્યેય રાખીને આવા કાર્યક્રમોનું આયોજન મનીષભાઈ અને એમની ટીમ કરે છે. હા પ્રતાપભાઈ, હા તો મેરુભાઈ તો તમારા નાના ભાઈ, હા કેવલભાઈ અને પૃથ્વીભાઈ, વાહ બધા યુવાઓ જ્યારે આવા કાર્યોને ઉપાડે ને ત્યારે માં ભારતી છે એ ખરેખર પ્રસન્ન થાય કે આપણો દેશ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ, રાષ્ટ્રની ભાવના કેટલી સરસ ભાવના છે. તો એને સમૃદ્ધ કરવાનું, પુષ્ટ કરવાનું કાર્ય જ્યારે યુવાઓ ઉપાડી લે છે તો ત્યારે ખરેખર આપણે પણ ખૂબ પ્રસન્નતા થાય. તો હું આ આયોજક ભાઈઓને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને જે લોકોની આજે અહીં પ્રસ્તુતિ થવાની છે, આ અમારા રાજવા એ પણ યુવા છે. હા, અને આપણે ખાસ ગીર વિસ્તારના અને ગોપાલભાઈ સાધુ એ આજે બધા રહી એમ. વાહ, ખરેખર હવે તમને એક વાત કહું, પહેલાના સમયમાં પણ આખી દુનિયામાં સનાતન ધર્મનો ડંકો ભાગતો હતો. તમે વાલ્મીકીજીનું રામાયણ વાંચશો ને ત્યારે ખબર પડશે કે તો તે સમયમાં સુગ્રીવજીએ એમની સેનાના લોકોને સીતાજીને શોધવા માટે 8 દિશાઓમાં મોકલાવ્યા અને બધાને કહ્યું કે સીતાજી મળે તો પરત આવવાનું લઈને, નહીં તો તમારે ત્યાં જ રહી જવાનું. તો એમ કહેવાય છે કે સુગ્રીવની સેનાના લોકો આખી દુનિયામાં પથરાયા, એટલે ભારતની સંસ્કૃતિ છે આખી દુનિયામાં પથરાયેલી. આજે ક્યાંય પણ તમે જુઓ તો આપણે અહીં તો પૃથ્વીના 7 દ્વીપ બતાવવામાં આવ્યા છે, સપ્ત દિવ્યા વસુમતી. તો આ 7 દ્વીપને ધ્યાનમાં રાખવામાં આવે તો આખી પૃથ્વી છે ને આજે પણ તો એ 7 દ્વીપમાં જ વિભાજિત છે. તો બહુ લાંબુ થશે કે અમારે તો ખરેખર આ લોકોને સાંભળવાનું છે, એટલે હું તમને વધારે ન કહું કે આપણી સંસ્કૃતિ એ રીતે આખી દુનિયામાં પથરાયેલી, એ રીતે સનાતન ધર્મ આખી દુનિયામાં પથરાય. તો આજે તમે ઈરાકમાં પણ જમીનમાંથી જુઓ તો મૂર્તિઓ નીકળે ભગવાનની, સાઉદી અરેબિયામાં પણ મૂર્તિઓ નીકળે, અને દક્ષિણ અમેરિકામાં પણ મૂર્તિઓ નીકળે, મેક્સિકોમાં પણ મૂર્તિઓ નીકળે, મંદિરો જૂના જમાનાના છે. તો એવી રીતે ગણીશું તો આખી દુનિયામાં બધી જ જગ્યાઓમાં ક્યાંક ને ક્યાંક મૂર્તિઓ નીકળશે, મંદિરો નીકળશે. આટલા બધા સમયમાં આટલું અંતરાલ હજારો વર્ષોનો, તો એમાં પરિવર્તનો આવે, એટલે દબાઈ ગયેલો હોય એવું બને. તો સનાતન ધર્મ તો આખી દુનિયામાં પથરાય. તો જ્યારે પાંડવોએ રાજસી યજ્ઞ કર્યો ને તો તે સમયમાં તો પાંડવો ચારે ભાઈઓ ચારો દિશાઓમાં પથરાયા. બધી જગ્યાઓમાં જઈને ત્યાંના લોકોને જોડ્યા અને પછી એ લોકોનો અનુદાન લઈ આવ્યા. પછી રાજસ્વી યજ્ઞ કર્યું. તો તે સમયમાં આખી પૃથ્વીમાં પહોંચીને આવેલા. તો તે સમયની
પરિસ્થિતિ જુદી હતી. આજે માણસને ચાલવું કરવું હોય તો માણસ હજી સુધી તો ગ્રેવિટીને કંટ્રોલ નથી કરી શકતો, પણ તે સમયમાં કંટ્રોલ કરી શકતા હતા. હવે ભવિષ્યમાં પણ આ ટેકનોલોજી ફરીથી વિકસિત થશે. મહાભારતના યુદ્ધ પછી આ બધી ટેકનોલોજી છે ને એ જેટલી વિકસિત હતી તો બધી ભૂસાઈ ગઈ, અને પછી દેશમાં બીજા આક્રાંતાઓએ આક્રમણ કરીને જે કંઈ હતી તો એને પણ ભૂસી નાખવામાં આવી. હવે એમને પુનઃ પ્રતિષ્ઠિત કરવાનો છે, પુનઃ જાગૃત કરવાનું છે. તો એના માટે આપણે બધાએ જાગૃત રહેવાનું છે. તો આ જાગૃતિ માટે આવા કાર્યક્રમોની ખાસ જરૂરત છે. હું આપ સૌને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને આયોજકોને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. એની સાથે મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય ગુરુજીનો. તેમના આસને બિરાજમાન થશે. પ્રોગ્રામને આગળ લઈ જશું. પ્રોગ્રામના સ્પોન્સરર્સ લોટસ પ્રોડક્શન્સના સપોર્ટર્સ એન્ડ વેલ વિશર્સ એન્ડ સ્પોન્સરર્સ ડૉક્ટર ધવલભાઈ પટેલ ડેન્ટલ હાઉસ રાજકોટ, પટની જ્વેલર્સ રમીલભાઈ, ડેટ સાન્સ એકાઉન્ટન્સી સંજયભાઈ દત્તાણી, રાજુભાઈ વિવાપર ગ્રુપ્સ, મનોજભાઈ એબી ફૂડ. આ બધા સ્પોન્સરર્સને એક જોરદાર તાળીથી વધાવી લઈશું, જેણે ખૂબ સહાય કરી છે. પ્રોગ્રામની અંદર ત્યાં સામે લસ્સી અને મિલ્કશેક રામ વિજય લેસ્ટર, તો આપ બ્રેકમાં એમનો પણ લાભ લેશો. હવે વધુ સમયને લેતા આપણા આ કાર્યક્રમ બાજુ જશું. બેન્ચો ઉપર મુકેશભાઈ છે, એમને એક જોરદાર તાળીઓથી વધાવી સ્વાગત કરશું. ઢોલક ઉપર આપણા નિલેશભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવશું. કબલાના માણીદાર અમારા ભરતભાઈ, ખૂબ જ સુંદર મજાના કબલજી છે, એમને તાળીઓથી વધાવશું. અને મંજીરા ઉપર અમૃતભાઈ એ ગૌતમભાઈ, બધાને એક જોરદાર તાળીઓથી વધાવી લઈશું. સંસ્કૃતિ અને રીતિ રિવાજ અને પરંપરાની જે આગવી ઓળખ છે એવો મહેરનો મણિયારો સર્વપ્રથમ રજૂ કરવાનું રોડક પ્રોડક્શન્સની ઈચ્છા છે. તો આપણે 5 યુવાનને વિનંતી કરશું મેરુભાઈ કે મહેરના મણિયારા માટે આર્યન મોલવાડિયા, રોહન ગોરાણીયા, સુરજભાઈ બોખીરિયા, વિજયભાઈ મોલવાડિયા અને કૃષ્ણ કાનાભાઈ કે ગોઢાણીયા, એ 5 યુવાનને વિનંતી કરશું કે તેઓ અહીં આવી અને મહેરનો મણિયારો, અને ત્યાર પછી માનનીય શ્રી ગોપાલભાઈને વિનંતી કરશું કે તેઓ આજનો પ્રોગ્રામ પ્રારંભ કરશે. તો જે ભાઈઓના નામ બોલ્યો છું, 5 ભાઈઓ, જુવાનિયાઓ, દીકરાઓ, એ અહીંયા આગળ આવશે.